શું તમે જાણો છો, ગુજરાતના દરિયાકાંઠે એક એવી જગ્યા છે જેણે હજારો વર્ષોથી દુનિયાને આશ્ચર્યમાં મૂકી છે? આ છે દ્વારકા, ભારતનું એક રહસ્યમય શહેર જે આજે દરિયાની ઊંડાઈમાં છુપાયેલું છે. દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણની નગરી માનવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણન છે કે આ શહેર સોના, ચાંદી અને ભવ્ય મહેલોથી ભરેલું હતું. પરંતુ એક દિવસ સમય અને સમુદ્રે આ નગરીને પોતાના અંદર સમાવી લીધી. આજે વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદો જ્યારે દરિયાની નીચે શોધ કરે છે, ત્યારે ત્યાંથી મળ્યા છે પથ્થરના દિવાલો, પ્રાચીન રસ્તાઓ અને એવી રચનાઓ જે માનવ બનાવટ જ લાગે છે. કેટલાક સંશોધનો કહે છે કે આ અવશેષો હજારો વર્ષ જૂના હોઈ શકે છે. શું આ વાસ્તવમાં શ્રી કૃષ્ણની દ્વારકા છે કે ફક્ત એક પ્રાચીન ડૂબેલું શહેર? દરિયાની ઊંડાઈમાં છુપાયેલું આ રહસ્ય આજે પણ અધૂરું છે. દ્વારકા માત્ર એક શહેર નથી, તે ભારતના ઇતિહાસ, આસ્થા અને વિજ્ઞાન વચ્ચેનું એક અદ્ભુત રહસ્ય છે. અને કદાચ આ સમુદ્રની નીચે હજુ પણ અનેક રહસ્યો છુપાયેલા છે જે દુનિયા સામે ખુલવાના બાકી છે. વધુ જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.